ડૉક્ટર હિતેશ પ્રજાપતિ, હું ડેપ્યુટી જનરલ મેનેજર ડ્રગ પ્રોક્યોરમેન્ટ, ક્વોલિટી કંટ્રોલ અને લોજિસ્ટિક્સ સપ્લાય એન્ડ ચેઇન, GMSL ગાંધીનગરથી છું. રાજકોટ વેરહાઉસનું આજે જે છે સરપ્રાઇઝ એક ચેકિંગ પણ છે અને રૂટીન ઇન્સ્પેક્શન પણ છે, અને અમારી એક અવારનવાર અમારી એક કાર્યપદ્ધતિ છે, જ્યાં અમારા અવારનવાર અમે VCથી દરેક વેરહાઉસ, અમારા 11 વેરહાઉસ છે, એનું મોનિટરિંગ કરતા હોય છે. પણ ક્યારેક કોઈ અમારા કી પરફોર્મન્સ ઇન્ડિકેટરમાં ડાઉનગ્રેડેશન આવતું હોય તો અમે રૂટીન ક્યારેક સપોર્ટિંગમાં કે એડવાન્સ જાણ કરીને પણ આવતા હોય છે, ક્યારેક સરપ્રાઇઝ પર રૂટીન ઇન્સ્પેક્શન કરતા હોય છે. તો મારી જોડે બીજા પણ અમારા એડમિન પાર્ટ છે, ફાઇનાન્સ પાર્ટ્સ, IT પાર્ટ્સ, એ બધાની એક સંયુક્ત આજે વિઝિટ છે. એ આપણે જે લાસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાની સિઝનમાં જ્યારે દવા પલરાને જે મીડિયા મિત્રો દ્વારા માહિતી મળેલી હતી અને મોબાઈલ ઉપર જે વિડીયો વાયરલ થયા હતા, એ અને અમારા માનનીય જનરલ મેનેજર શ્રી મેડમ જોડે પ્રાથમિક તપાસણી કરવામાં આવેલી હતી, અને એનો રિપોર્ટ માનનીય MD શ્રી સાહેબ છે, અગ્ર સચિવ શ્રી સાહેબ અને માનનીય મંત્રી સાહેબને સોંપવામાં આવેલ હતો. અને એમાં જાણવા મળ્યું કે જે દવા હતી બીડર દ્વારા સપ્લાય થતી એના ટ્રકમાં જ પલરી ગઈ હતી, આપણી કોઈ દવા એમાં પલરી નથી. અત્યારે અમારું ચાલુ છે, અમે સવારે અહીંયા 9:45 આવ્યા છે અને અમારી રૂટીન ઇન્સ્પેક્શન છે, અમારે એક સ્ટોક વેરિફિકેશન છે, બીજા જે અમારા IT પાર્ટ્સના છે, અમારું અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપાન્શન છે, બધા અમે સ્ટેટસ અત્યારે લઈ રહ્યા છે, માહિતી લઈ રહ્યા છે. અને અત્યારે અમને હાલ કોઈ ક્ષતિ ધ્યાને નથી. અમારી ટીમ છે અત્યારે કામગીરી કરી રહી છે, એટલે એમાં અમારા સાંજ સુધીમાં શું ઓબ્ઝર્વેશન આવે છે પછી અમે એ જોઈએ કે એમાં કયા કારણોસર આ ઓબ્ઝર્વેશન છે, એમાં કઈ રીતે સુધારો કરી શકાય. કારણ કે અહીંયા જે અમુક સ્ટાફ નવો પણ છે, એની કેપેસિટી બિલ્ડિંગ છે. લાસ્ટ ઇન્સિડન્ટ પછી આપણે અહીંયા રેગ્યુલર કર્મચારી મૂક્યા છે, અને એમનું પણ એનું જે નવું કામ છે તો એ બાબતે એમના પણ અમે પ્રશ્નો સોલ્વ કરીશું.